નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા લોકસભાની ચૂંટણી અનેક સમયથી અનેક પક્ષો દ્વારા જાહેરાતો કરી દેવામાં આવી છે. મિત્રો, જે પ્રમાણે આ જાહેરાતો કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીમાં વાત કરીએ તો ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જસપાલસિંહ પડિયારની નિયુક્તિ કરવામાં આવી છે. જી હા, જે પ્રમાણે માહિતી છે તે જ પ્રમાણે અલગ અલગ ઉમેદવારોને ડિક્લેર કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે ફરી 3 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે અને આ 3 ઉમેદવારોની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા. જી હા, ઋત્વિજભાઈ મકવાણા, હીરાભાઈ જોટવા અને વડોદરામાંથી જસપાલસિંહ પડિયારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા જસપાલસિંહને જ્યારે મેદાને ઉતારવામાં આવ્યા હોય ત્યારે એક મોટી બાબત એ છે કે ડોક્ટર હેમાંગ જોશી ખૂબ ભણેલા ગણેલો ચહેરો છે. કોંગ્રેસ દ્વારા અનેક ગુજરાતની બેઠકોના જે નામ છે તે જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી એકવાર જ્યારે કોંગ્રેસનું એક વડોદરા શહેરની લોકસભાની સીટ કોકડું ગૂંચવાયું હતું ત્યારે એક નવું નામ બહાર પાડ્યું છે તે જસપાલસિંહ પડિયારનું છે. જી હા, અમારા સિનિયર રિપોર્ટર સાથે વાતચીત કરીએ કે કોંગ્રેસે જ્યારે આ અનેક મંથન પછી, અનેક વિચારણા પછી આ એક નવું નામ ડિક્લેર કર્યું છે તે અંતર્ગત કઈ માહિતી છે અને કેવા પ્રકારના નિર્ણયો કોંગ્રેસ લીધા છે અને કોંગ્રેસની કયા પ્રકારની રણનીતિ રહેશે. કારણ કે ડોક્ટર હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા નહીં પરંતુ ભણેલા ગણેલા નેતા કહેવાય. તેમની સામે જ્યારે કોંગ્રેસે એક મોટી જવાબદારી જસપાલસિંહ પડિયારને આપી છે. વધુ 3 સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરાથી 3 ઉમેદવારો જાહેર કર્યા છે. અમારા સિનિયર રિપોર્ટર સાથે વાતચીત કરીએ તો જસપાલસિંહ પડિયાર પોતાનું જે કેરિયર છે એટલે કે કારકિર્દી છે તે કેવી રીતે અને શરૂ થઈ અને કેવી રીતે દિગ્ગજ નેતાઓમાં તેઓની ગણના છે. જી સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસ દ્વારા જસપાલસિંહ પડિયારને નિયુક્તિ કરવામાં આવી છે. શું છે તેઓનું પોલિટિકલ કરિયર? જસપાલસિંહ પડિયારની વાત કરી છે ધીરેન, તો પાદરાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસના કદ્દાવર નેતા પાદરાના છે અને જે રીતે એક સમાજની પકડ છે, તમામ સમાજને સાથે લઈને ચાલે છે અને જે રીતે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલતી હતી વડોદરા લોકસભા બેઠક પરથી કોને ટિકિટ આપવી જોઈએ એ અટકળો પર હવે મોહર લગાવી દીધી છે. ગુજરાત પ્રદેશના જે તમામ કોંગ્રેસના આલા નેતાઓ છે એમના દ્વારા મિટિંગ કરવામાં આવી, ત્યારબાદ ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચાના દરમિયાન પાદરાના પૂર્વ ધારાસભ્ય એટલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારને વડોદરા લોકસભા બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અને વાત કરીએ કાર્યકર્તાઓથી, જિલ્લામાં એમની જે પકડ છે ધીરેન, એ ખૂબ સારી પકડ છે. પણ જે રીતે કોંગ્રેસના નેતાઓની વાત કરીએ અત્યારે જે રીતે પક્ષ પલટો જે કાર્યક્રમ ચાલી રહ્યા છે, જે ભરતી મેળો ચાલી રહ્યો છે, એની અંદરથી પણ કોંગ્રેસના ઘણા એવા દિગ્ગજ નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીની કેસ કરી લીધી છે, જેના કારણે કોંગ્રેસને કંઈક નુકસાન થયું છે. નેતા તો જઈ રહ્યા છે, સાથે સાથે કાર્યકર્તાઓ પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે કંઈક ને કંઈક આ જે લડાઈ છે વડોદરા લોકસભા બેઠકની એ લડાઈ જોવાની રહેશે. જેમ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે યુવા ચહેરા છે ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવ્યું છે અને જે રીતે કાર્યકર્તાઓ આમ પણ જઈ રહ્યા છે હેમંતભાઈની અંદર જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, જે નેતાઓમાં ઉત્સાહ છે, કંઈક ને કંઈક ખબર આવે કે આ જિલ્લા કે પાદરાથી બિલોંગ કરે છે અને પાદરાથી અને વડોદરા લોકસભાની વાત કરીએ તો વડોદરા લોકસભામાં જિલ્લાનું બી બહુ મોટું મહત્વ હોય છે. જે મતદારો છે એ ગામડાના મતદારો પણ સમાવેશ થાય છે. કંઈક ને કંઈક આ વડોદરા લોકસભા બેઠક પરથી હવે ફાઇટ જોવા મળશે. કેમ કે જસપાલસિંહ પડિયારની વાત કરીએ તો કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક કરે છે. એમની જે પકડ છે એ મતદારો પર પણ સારી પકડ છે, જેના કારણે કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે હવે આ જે ફાઇટ છે એ દેખાશે. પણ કંઈક ને કંઈક કોંગ્રેસના અંદર જે એકબીજાની ટાંગ ખેંચવાનું જે દોર છે એ ઓછું નથી થઈ રહ્યું, જેના કારણે કોંગ્રેસને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે બધાને એક પ્લેટફોર્મ પર લાવવું પડશે, ત્યારબાદ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સાથે લડી શકશે. કેમ કે જે રીતે અત્યારે આપણે જોયું હશે કે જે ભરતી મેળો ચાલી રહ્યો છે, ભરતી મેળાના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, જેના કારણે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, જે પાયાના કાર્યકર્તાઓ છે, એની અંદર પણ કંઈક ને કંઈક મજબૂત છે કે કેમ પાર્ટી છોડીને લોકો જઈ રહ્યા છે. પણ આ ચુનૌતી માટે જે રીતે કોંગ્રેસ દ્વારા જસપાલસિંહ પડિયારનું નામ બહાર પાડવામાં આવ્યું છે અને જે રીતે મેં જસપાલસિંહ પડિયારની આપણે વાત કરી કે કાર્યકર્તાઓને સાથે લઈને ચાલે છે, કાર્યકર્તાઓની જોડે રહે છે, એના માટે કંઈક ને કંઈક હાલ વડોદરા લોકસભા બેઠક પર કંઈક ને કંઈક થોડી ફાઇટ દેખાવા મળશે. ડોક્ટર હેમાંગ જોશી ભણેલો ગણેલો ચહેરો છે અને એની સામે જયારે કોંગ્રેસે આવા એક નેતાને મૂક્યા છે, શું લાગી રહ્યું છે સર? ફાઇટ આપશે મતોથી કે પછી વિશ્વાસ જીતવામાં ક્યાંક કોંગ્રેસ પાછી પડે એવું લાગી રહ્યું છે? જે રીતે વાત કરીએ
જસપાલસિંહ પડિયારની વાત કરીએ તો આ જસપાલસિંહ પડિયાર પણ એક ખૂબ સારા કોંગ્રેસના નેતા છે અને જે રીતે તમામ કાર્યકર્તાઓ મેન શું હોય છે કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવું એ જસપાલસિંહ પડિયારને આવે છે કેમ કે વિધાનસભામાં એ ધારાસભ્ય રહી ચૂક્યા છે આ વિધાનસભામાં એ હારી ગયા હતા અને જે રીતે કોંગ્રેસના નેતાની વાત કરીએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત કરીએ તો કંઈક ને કંઈક હવે કોંગ્રેસને પણ પોતાની જે જમીન છે એને મજબૂત કરવાની જરૂર છે અને જે રીતે અત્યારે વાત કરી મેં સિટીમાં તો ભારતીય જનતા પાર્ટીને વોટ મળે જ છે ખાસ કરીને ગામડાઓમાંથી હજુ પણ ગામડાના લોકો કોંગ્રેસને વોટ આપે છે અને કોંગ્રેસની વોટ બેંક છે તો કંઈક ને કંઈક જે આજુબાજુના જે વાસી છે પાદરા છે આ તમામ અલગ અલગ જે ગામડાઓ છે કે ત્યાંથી પણ એમને મત મળી શકે છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે મજબૂતીથી કામ કરે છે ગામડામાં તો કંઈક ને કંઈક એમનો પણ ફાયદો જસપાલસિંહ પડિયારને દેખાશે. વડોદરા શહેરના વિકાસમાં કોંગ્રેસનું સર આ જે પ્રમાણે પડિયાર સરનું જસપાલસિંહ પડિયારનું નામ ડિક્લેર કરવામાં આવ્યું શું લાગી રહ્યું છે તેઓ કયા પ્રકારના કદાચ આવી જાય તો વિકાસ કરે અને મતોથી જો કદાચ લીડમાં આગળ રહે તો શું થઈ શકે છે? સવાલ વિકાસની વાત છે તો આ મુદ્દેને લઈને આપણે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલાથી પ્રચાર શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીએ એક પ્રમુખ બનાવી દીધા, કાર્યકર્તાઓની મિટિંગ કરવામાં આવી. અત્યારે જ આપણા 2 દિવસ પહેલા સી.આર. પાટીલ દ્વારા તમામ ગુજરાતના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા મિટિંગ કરવામાં આવી. બૂથ લેવલ પર કેવી રીતે મજબૂતીથી કામ કરવું અને ખાસ કરીને ડોર ટુ ડોર જઈને પ્રચાર કરવો. આ વખતે કાર્યકર્તા અને નેતા એ બધાને વોર્ડ પ્રમુખ હોય કે કાર્યકર્તા હોય કે નેતા હોય એ તમામને ડોર ટુ ડોર પ્રચારની જે તાલીમ છે એ સુરત ખાતે રાખવામાં આવી હતી. ત્યાં આગળ સી.આર. પાટીલે સાથે કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો છે. તો કંઈક ને કંઈક કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જે રીતે મેં આપણે પહેલા પણ કીધું કે એકબીજાની ટાંગ ખેંચવામાં વધારે ઇન્ટરેસ્ટ દેખાય છે પણ જે રીતે અત્યારે ઋતિક જોશી કોંગ્રેસના પ્રમુખ છે, કોંગ્રેસના જે તમામ નેતાઓ છે આ વખતે જસપાલસિંહ પડિયારને જીતાવવાની કોશિશ જે છે એ એમાં લાગી જશે. ખૂબ ખૂબ આભાર સર માહિતી આપવા બદલ. મિત્રો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જોરશોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે તે જ પ્રમાણે કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે જસપાલસિંહ પડિયાર. હવે જોવું એ રહ્યું કે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે. કેમેરામેન કમલેશ સાથે હું બીરેન, સ્પાર્ક ટુડે.